આ એ શ્રીમદ ભાગવત છે જે જીવતા શીખવાડી, મરતા શીખવાડી અને જન્મતા શીખવાડી. બહુ રોગની ઔષધિ કે છે ને ભાઈ, કૃષ્ણ નામ કી ઔષધિ કરે ખંત સે ખાય, અંગ પીડા વ્યાપે નહીં, સકલ રોગ મિટી જાય. જે ઘરમાં ભાગવતનો નિત્ય એક અધ્યાય થાય ને, એ ઘરમાં કોઈ પણ વ્યક્તિને ભયંકર રોગ થતો નથી. એટલું જ નહીં, પ્રારબ્ધ કર્મ અયોગ્ય હોય અને કદાચ દુઃખ ભોગવવું પડે તો ભાગવતમાં એટલી કૃપા છે સાહેબ કે જીવાત્માના પ્રારબ્ધ કર્મનો ભગવાન ધીરે ધીરે ક્ષય કરે. અને તમે જોજો સાહેબ, એ ક્ષય કર્યા પછી જેને 20 વર્ષ, 25 વર્ષ કે 40 વર્ષ સુધી એ પ્રારબ્ધ કર્મ ભોગવવાનું હોય, પણ જે ભાગવતનો આશ્રય કરે છે ને, ભગવાન થોડાક સમયમાં તો પ્રારબ્ધ કર્મને પણ પાંગડું કરી ભગવત અનુગ્રહથી એ પરિવારનું કલ્યાણ તો કરે, પણ જેનું પ્રારબ્ધ કર્મ પાંગડું છે એની પર પણ કૃપા કરે. આનું નામ ભાગવત છે.